નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। ગાંધીનગરમાં ગબે સર્કલ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે। 20 લાખની લેતી દેતીમાં ફાયરિંગની ઘટનાને અંજામ અપાયો છે। પ્રદીપસિંહ જાડેજા નામના યુવાનને ગોળી વાગી છે અને આ ઘાયલ યુવાન જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। અતુલ દરજી નામના વ્યક્તિને પણ ઈજા પહોંચી છે। ભોગ બનનાર અતુલ દરજીનું નિવેદન પણ સામે આવ્યું છે। પત્રકાર જીતુ રાઠોડે 20 લાખ રોકાણ માટે તેમને આપ્યા હતા। એમને રૂપિયા પાછા ન મળવાની શંકા હતી। અમે સમાધાન માટે હનુમાન મંદિર પાસે બેસી ગયા હતા અને મિતેશ રબારી અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા। પ્રદીપસિંહને ગોળી મારી અને મને કારમાં લઈ ગયા હતા। કારમાં મને મારી નાખવાની પણ ધમકી આપી હતી અને રોડ પર ઉતારી દીધો હતો મારીને। જીતુ રાઠોડ એ ઉનાવાનો પત્રકાર છે અને એમણે 20 લાખ રૂપિયા રોકાણ માટે આપ્યા હતા। અમે સેક્ટર 3માં મકાનમાં રોકાણ કર્યું હતું અને એમને એમ લાગતું હતું કે રૂપિયા હવે પાછા નહીં મળે અને એટલા માટે તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। આ લોકો લુખા તત્વોના 3 ગાડીઓ સ્કોર્પિયો લઈને આવ્યા નંબર વગરની અને એક ભાઈ મિતેશ રબારી હતો, એક જાડેજા હતો। એવા બધા 7-8 જણા હતા। મને મારામારી કરી અને જાડેજા સાહેબને ગોળીએ મારી દીધી। એ ખાલી જાડેજા આવતા હતા મારા જોડે મિત્રતાના રીતે। મેં કીધું જાડેજા છે એટલે કંઈક રસ્તો નીકળી જશે અને જીતુભાઈને કીધું હતું કે તમે શાંતિ રાખજો, તમારું પેમેન્ટ તમારા ઘરે આવી જશે। આપણે 25 વર્ષ જૂનો સંબંધ છે, તમારો કોઈ રૂપિયો આગો પાછો થશે નહીં। બહાર જ હતો અને આ જાડેજા મારા મિત્ર આવ્યા એ મેં ફટાફટ ગોળીઓ મારી દીધી। એટલે મને તો ખબર નહીં। મેં કીધું આટલું બધું આ શું કરવાનું? આ ક્યાં બહુ મોટી મહત્ત્વની વસ્તુ છે કે તમારું પેમેન્ટ અમે દબાઈ દીધેલું છે। ગાંધીનગરના ગબે સર્કલ પાસે એક ઘટના એવી બની કે જેમાં 2 ગાડી હંકારનાર લોકો વચ્ચે માથાકૂટ થઈ અને એ દ્રશ્યો અત્યારે છે। નાના ગબે સર્કલ પાસેની આ ઘટના છે કે જેમાં ગાડી ચાલકને અંગત અદાવતમાં માર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ઘટના એટલી ગંભીર છે કે જેમાં જિલ્લા પોલીસ વડા પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે। બીજી બાજુ અન્ય આપ જોઈ શકો છો આ જે કન્ટેનર પડ્યું છે એ કન્ટેનરની નીચે એક બુલેટ છે। પોલીસનું માનવું છે કે આ ઘટનાની અંદર ફાયરિંગ પણ થયું હોઈ શકે છે, પરંતુ હાલ પોલીસ પાસે અત્યારે સત્તાવાર કોઈ પણ પ્રકારની ફરિયાદ હજી આવી નથી। પરંતુ જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ ઘટનાની અંદર એક વ્યક્તિ ઘાયલ થયું છે કે જેને સારવાર અર્થે કોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।